આંકલાવ તાલુકાના કાનવાડી ગામમાં સરકારી પડતર જગ્યા 37 હેક્ટર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુલ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી, જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે। ગામજનોની રજૂઆત આવી છે। ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે, જે અમે સરકારશ્રીમાં સાદર કરી। કાનવાડી ગામમાં માધવસિંહ સોલંકીજી જે મુખ્યમંત્રી રહી ગયા એમના કુટુંબીજનો છે, ઈશ્વર ચાવડાજી જે છે એમના કુટુંબીજનો છે। એટલે કાનવાડી ગામમાં અમુક ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત છે એ લોકો અંદર ખાનેથી મને મળી ગયા ને એ લોકો તો સંમત છે જ, પરંતુ આપ જાણો જ છો કે દરેક ગામમાં બે ભાગલા હોય છે, કોંગ્રેસનું રાજ હોય, ભાજપનું રાજ હોય, એ ચાલતું આવેલું છે। ત્યાં પહેલા પણ ઘણી બધી નિર્માણી યુનિવર્સિટી બી પાસ થઈ ગયેલી હતી, એક સ્કૂલ બી પાસ થઈ ગયેલી હતી સરકારની, પણ ત્યાં આગળ કઈ એ લોકોએ બાંધકામ કરવા દીધું નથી। આ પણ આ જો ઇસ્યુ આવો હશે અને ગ્રામજનોનું બંને ભેગા થઈને મુખ્યમંત્રીને જે રજૂઆત કરશે મુખ્યમંત્રી નિર્ણય લેશે। પરંતુ તમને બીજું પણ કહું, જ્યારથી આ ઇસ્યુ ચાલુ થયો છે આણંદ જિલ્લામાં 2 ધારાસભ્યોએ મારો કોન્ટેક્ટ કર્યો છે કે ભાઈ જો કદાચ ત્યાં બંધ રહે તો તમે અમને આ ગુરુકુળ અમને આપજો, અમે આને સ્વીકારવા માટે તૈયાર છીએ। એટલે આણંદ જિલ્લામાં તૈયાર છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।